ત્રણ ને બે પાંચ ભેંસું છે અને એક ભેંસ આજે અમારે અનિડાએ વેચી નાખી. ઓલી પહેલાં વેચાતી લાવ્યા હતા એ. અને ઘરની ભેંસું તો બધી અહીંયા જ છે. તો ચાલો અત્યારે આપણે ભેંસું જોઈ લઈ કે કઈ કઈ રાખી છે અને કઈ કઈ વીઆઈએમ છે તો બધી જોઈ લઈ. તો આપણે શરૂઆત કરીએ આપણી કાયડીથી. આ બેને હવે લેવાની છે, એક આ મોટી કલગીવાળી અને એક સામે રહી તે કારી. તો મિત્રો બંને કુકડીઓ ફરી રહી છે અને ખુડ્ડો કરી નાખ્યો છે બંધ. તો મિત્રો આમાં એક તમારા માટે સરપ્રાઈઝ. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો અત્યારે હું ને અનિડો જઈ રહ્યા છીએ હવે અત્યારે ભેંસાનો વાળો કરવા. જે આપણો પહેલાં હતો ત્યાં, તો અત્યારે જે બીજી ભેંસો હતી એ બધી રણવા મૂકી દીધી અને જે અત્યારે વીઆઈવી છે એ બધા અહીંયા છે અને એક કાયડી દોવા જે છે તો એ પણ અહીંયા જ છે. અત્યારે વાળો સરખું કરી નાખી. તો સવારમાં અમે બે ઉપડી ગયા છીએ, પાણીની બોટલ અને હરાથી ધારીઓ લઈ અને હવે નીકળી ગયા છીએ. તો અત્યારે થોડોક કઈ કઈ ભેંસો રાખી એ પણ જોઈ લઈ. તો આપણે વિડીયો પણ શરૂઆત કરી નાખી. તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી મિત્રોમાં શેર કરજો. તો અનિડો આગળની સાથે જ અહીંયા કામે લાગી ગયો ગેટ કનેક્ટ થઈને જ. તો અહીંયાથી સાફ કરતાં જાશું. અને શું કે ઉનાળામાં કંઈ ધ્યાન દીધું નહીં, આ બાજુ ભેંસું પૂરોની હતી નહીં એટલે વાળાની કંઈ એટલી બધી જરૂર હતી નહીં. તો અહીંયા કને બધી દારૂ ને બારું બધી ભાગી ગઈ છે ને વાળો બેરમ શેરમ પડ્યા છે. અત્યારે સાફ કરવાનું છે ને વાળ બાર થોડીક સરખી કરવાની છે. અને આપણી આ બધી અંદર ભેંસું તો ત્રણ ને બે પાંચ ભેંસું છે અને એક ભેંસ આજે અમારે અનિડાએ વેચી નાખી. પહેલાં વેચાતી લાવ્યા હતા એ. અને ઘરની ભેંસું તો બધી અહીંયા જ છે. શું આગો જો લે ભાઈ. તો અનિડો એનું કામ કરે, હું મારું વિડીયોનું કામ કરું, બંને ભેગા કામ થઈ જાય અને થોડીક હું પણ મદદ કરાવીશ. અત્યારે અહીંયા વાળનું કામ થાય અને બાવડા બધું પાંગર્યું છે. તો અહીંયાથી બધા અત્યારે કાપવાના છે. તો ચાલો અત્યારે આપણે ભેંસો જોઈ લઈ કે કઈ કઈ રાખી છે અને કઈ કઈ વીઆઈએમ છે તો બધી જોઈ લઈ. તો આપણે શરૂઆત કરીએ આપણી કાયડીથી. તો આ કાયડી, હા, તો આ કાયડી તો અત્યારે દોવા દે છે એ. તો એ પણ અત્યારે અહીંયા વાડામાં છે. તો એક અમારી આ કાયડી ને પછી જે મને ભેંસે હેરાન કર્યા એ આ ભેંસ જે અત્યારે એ પણ અત્યારે અહીંયા વાડામાં છે. તો એ દોવા દે છે તે. ને પછી આ માણકી તો જે અત્યારે વીઆઈએમ છે તેના 10 મહિના પૂરા થયા ને. તો આ માણકી અને આ ખડારી તો બેને 10 મહિના પૂરા થઈ ગયા છે. તો વરખ તમે જોઈ લો બંનેનો. તો 10 મહિના બંને ભેંસાને થઈ ગયા. તો 10-20 હોય તો કોઈ 10 મહિના અને 10 દિવસ ત્યાં 20 દિવસમાં વીઆઈ અને પછી ચાકરી ઉપર જાય. મારી ખડારી, ઓલી માણકી અને છેલ્લે પછી પૂરી. તો પૂરીને આપણે જોઈ લઈ. એ પણ વીઆઈમાં જ છે. આ બધી ત્રણે ત્રણ ભેગી જોવાની છે. તો જે વીઆઈવી છે એ અહીંયા રાખી છે. તો આને છે પૂરીને પહેલું વેતર. તો આને 10 મહિના થઈ ગયા છે અને 5 દિવસ થયા. 10 મહિના ને 5 દિવસ, 10 મહિના ને 2 દિવસ. હા, 10 મહિના ને 2 દિવસ થયા છે આ પૂરીને. આ બંને ભેંસા કરતાં કદાચ પહેલી વી કા ખડાવાળી અને આ બે ભેગી વી. તો આ બધી ભેંસો મેં રાખી છે 5-5. તેમાં આ 3 વિયાવાની છે, પૂરી, ખડારી અને માણકી. તો હવે વાળો થોડોક કમ્પ્લીટ કરી નાખી અને અનિડાને થોડીક મદદ કરાવી દઉં. વાળો કરવામાં હવે થોડી વાર નડે રહી છે ભેંસો. તો અત્યારે હવે બારી કાઢી રહ્યા છીએ. અમારે જુસબ બારી કાઢશે ભેંસાને બધી. કાંટો ગરી ગયો. હારા કાંટા ગઈ ગયા એવા તો કાંટા અત્યારે વાળામાં એવા પડ્યા છે ને કે પગ મિલાય એમ નથી. તો ભેંસાને બેસવામાં એમાં પ્રોબ્લેમ થાય એટલે અત્યારે શું ખાલી તો ટાઈમ પર પૂરતી અત્યારે કાઢવાની હતી. એના પહેલાં થોડી વાર પૂરી છે કેમ કે બોરે અત્યારે શું ત્યાંથી કિલ્લેથી છોડે તો મખબખને હેરાન થાય ને તેમાં અહીંયા છોડી હતી. તો અત્યારે પહેલાં વાળો સરખો કરી નાખી તેમને શું પ્રોબ્લેમ નહીં અત્યારે બેસવામાં કે ઉઠવામાં કે હાલવા ચાલવામાં ને કે કાંટા લાગે. હે
એક બાજુ અનીડાનું કામ ચાલુ છે અને મેં લઈ લીધી ખરાથી જે કાંટ કાપી છે એ હવે સામેની બાજુ વાળમાં નાખવાની છે અને એ મોટી મોટી ડાળું લઈ સાઈડમાં નાખી રહ્યો છે. હવે થોડું કામ હું કામ કરાવી નાખું. તો મિત્રો અહીંયા કને અમારું વાળવાનું થશે કામ પૂરું. તો બધું ઘણું ખરું પતી ગયું. એટલું બધું કંઈ હતું નહીં. જે કાંટાની ડાળું ભાગલ પડી હતી એ અને જે કાંટા નીચેથી પાંગરે રહે જો ભેંસાને લાગી નહીં તે બધા કાપવાના હતા. બાકી તો વાળો કમ્પ્લીટ જ હતો અને બધી કાપી ડાળો અને વાળની સાઈડમાં નાખી દીધી. તો આ થોડોક અનીડો કામ કરી રહ્યા છે. તો તારિયાનું કામ અહીંયા કને અનીડાનું પૂરું થયું. હરાથીનો કામ વધ્યો. જે મારો હતો કામ એ સાઈડમાં બધી ડાળો મેં નાખી. તો આ છેલ્લો તડાકો અહીંયા લીધો. તો મિત્રો અહીંયા થયું કામ અમારું ફિનિશ. વાળો કરી અને આયા બોરે અને થોડુંક પાણી પીવાનું કામ ચાલુ છે. તો અહીંયા કને આ બે છે લીંબુ, ઓલી તો ખજૂરી છે, સામે બાજુ આપણી જે મોટી ખજૂરી તે, અને અહીં કને જાંબુ. આ તો સારો એવો પાંગરેલો છે. ટેકાની જરૂર છે તો ટેકો આપી દઈશું. અત્યારે પાણી પીરે રાખી અને કાલે હું હાજર નહોતો, થોડુંક કામ કર્યું છે અહીંયા પૂરે. જોઈએ શું કામ કર્યું છે. બકરને ગમાણું તૈયાર થાય છે તો જઈને જોઈએ આપણે. અને ખેતરમાં અમારે કોમલી અને અમારે પાડીઓની ચરી રહી છે અને સામેની બાજુ ભેંસો બધી કાઢી. તો એ સામે ચરી રહી છે ને બેઠ્યું છે. અત્યારે ચરી ચરીને થાકે કેટલોક ચરે, બધે ચરવાનો પડ્યો છે. ભૂખ્યું રહેતી નથી. અત્યારે સવારમાં જ બેસી ગયું છે, આખી રાત ચર્યું છે. તો ફાર્મ તૈયાર કર્યા પછી આ ગમણું તૈયાર કર્યું છે બકરા માટે. તો પીપળાની આ ગમણ બનાવી છે બકરા માટે અને આ નીચે અંદર કટિંગ કરી નાખ્યું છે. જે અંદર પાણી કે કોઈ માટી કે કાંકરા અંદર અહીંયા રહે નહીં અને ચારો પડ્યો રહે. પાણીને એવું ભરે નહીં એના માટે છે વધારે. જે નાની નાની ધૂળ હોય એ, બાકી કાંકરો તો અંદર પડ્યો રહે. તો આ તૈયાર થઈ ગઈ છે અને બીજી બે નાની સામે તૈયાર છે તો એ પણ હું તમને જઈને બતાવું. અને બીજું કામ અહીંયા કને જે આપણે સ્ટાર્ટર નહીં પડ્યું હતું ત્યાં કને પતરાના બારણા તૈયાર થઈ ગયા છે. તો શું આ સ્ટાર્ટરને આમાં કુકડીને ઈંડા મૂકવા જતી અને સ્ટાર્ટરમાંથી ઉપરથી પડી જતા ઈંડા. તો શું બાયણું તૈયાર થઈ ગયું. તો અંદર જવાનો કોઈ પ્રશ્ન નહીં. અને હવે સામેની બાજુ જારીની પડી છે. એ હવે વેસ્ટ માલ છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવશું અત્યારે અને લઈ જશું અને બકરાને સામે બાંધવાની છે જારી. તો ક્યાં બાંધવાની છે, શું કરવાનું છે, એટલે જઈએ જોઈએ. જારી લઈને આવી ગયા છે અહીંયા બહારની સાઈડ. તો અહીંયા કને આપણું ફાર્મ તૈયાર થયું હોય અને એ જારી અહીંયા કને બાંધવાની છે. તો તાર ફેન્સિંગ રહીને એની બહારની સાઈડથી બાંધી દઈ તો કોઈ કૂતરાનો બીજો પ્રશ્ન રહે નહીં. એટલે અહીંયા કને આ જારી બાંધવાની છે. બીજી જારી લઈ અહીંયા કને બાંધી દેશો. જો ભાઈ કદાચ ખૂટશે તો આ પડી છે, અમથી પડી છે, અને કદાચ થોડી ઘણી ખૂટશે તો નવી લાવીને પણ બાંધી દેશો અહીંયા કને. તો પહેલાં અહીંયા જારી આ બાંધી દઈએ. તો બધી જારી ત્યાં પડી હતી બધી અહીંયા લાવી નાખી છે. અત્યારે ટેકા મારીને અહીંયા ખાલી રાખી છે અને હવે હરિયાથી અહીંયા કને બધી કમ્પ્લીટ હવે ફિટ કરવાની છે. તો અમારે અનીડો હવે લાગી ગયો છે કામે અને હું પણ મોબાઈલ મૂકીને અહીંયા ઉપરના ભાગે બધા હરિયા મારી દઉં એટલે આપણું કામ અહીંયા કને કરી પરફેક્ટ પૂરું. તો અહીંયા કને થયું અમારું કામ જારીનું પૂરું અને ઉપરની બાજુ થોડીક બાકી રહી છે અને જે નીચે પડે છે બાંધવાની છે અને બીજી કદાચ નવી લાવવાની થશે અહીંયા ઉપર બાંધવા. તો એ પણ લાવી દઈશું અને બાંધી દઈશું. અને અત્યારે બેસાડવાની છે એક કુકડીને સેવે. તો અનીડો ત્યાં ગયો છે ઈંડા લેવા અને ઈંડા લઈ જ રહ્યો છે. હવે હું ત્યાં જાઉં અને ડાયરેક્ટ એક કુકડી પકડી અને બેસાડી દીધી સેવે. ઠંડીનો માહોલ ને વરસાદ ને એવું રહે તો ત્યાં ઠંડકમાં અત્યારે બચ્ચા ઉઠી જાય સારા એવા, તો વધારો થઈ જાય. મિત્રો અહીંયા જોવાની છે કે કઈ કુકડીને લેવાની. તો અહીંયા કને બે કુકડીઓ છે, બે તો નહીં પણ 5 બેઠ્યું છે અને 2 સેવે આવેલી છે. તો એક આ પહેલી મોટી કલગીવાળી રહીએ અને પાછળ રહીએ. તો એ બંનેને તે લઈ લી અને ઈંડા પડે એ પણ લઈ લી ને 19 ઈંડા છે અને બીજા જે અત્યારે ઈંડા પડે એ લઈ લઈ. તો ઈંડા લઈ અને સેવે અત્યારે બેસાડી દઈએ બેને. શું હાલે મસાલો નથી ખોપારી કાંઈ? હા, કઈ દુકાન? અમારી દુકાન છે ને. તો અનીડાની મસાલામાં એમ કહે કે ખોપારી થોડીક આવી તો આ ખોપારી એમથી હું ખાઈ જાઉં અને હું બનાવું બીજો મસાલો. તો ખાઈ નાખીએ અને ચલો સેવે પણ બેસાડી દઈએ અત્યારે. તો ઓલી બાજુ ઓલા છેલ્લા ખુડામાં બેઠે છે અને આ બાજુ પહેલા ખુડામાં એમને બેસાડવાની છે. તો અત્યારે ઘાસથી જેવું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો અહીંયા આવી જશે વચ્ચે ઈંડા. તો બે બાજુ કમ્પ્લીટ ઈંડા મૂકી એવું કરી નાખ્યું છે. માળો તૈયાર અને આ પડ્યા ઈંડા. હજુ કુકડી બેઠી ત્યાં ઈંડા છે. તો ઈંડા લઈ અને બંને બાજુ મૂકી દઉં સરખા અને પછી કુકડી લઈ આવું અને ઈંડા ઉપર બેસાડી દઉં. આ બેને હવે લેવાની છે એક આ મોટી કલગીવાળી
અને કાં સામે રહી તે કારી. તો મિત્રો કુકડીઓ બે અંદર મૂકી અને છેલ્લે ઈંડા. તો એક તો સેવ બેસી આમ જોયા, બે ભેગી સેવ બેઠી, બે ભેગી નથી બેવાની. કુકડી આ બાજુ 12 ઈંડા મૂક્યા છે અને આ બાજુ 11. આ મૂકીશ એટલે 11 થશે. તો આ કુકડીને આ બાજુ બેસાડવાની છે, ઓલીને આ બાજુ. તો 12 વાળીને પહેલાં આ બાજુ મૂકી દઉં. જે બાજુ બે હે બે ને ભેગી બેસી જાય ને, એક બાજુ 12 એક બાજુ 11 હરખા છે બધા. તો મોટી કલગી વાળી તો બેસી જ જશે પહેલાં, અને ઓલી પણ આવીને બેસી જ જશે હવે. તો મિત્રો બંને કુકડીઓ ફરી રહી છે અને ખુડો કરી નાખ્યો છે બંધ. તો એ અત્યારે જવું રહ્યું છું ઘરે જાઉં ત્યાં સુધી, કદાચ ઘરે જઈને સાંજે આવીશ ત્યાં સુધી બંને બેસી ગયું હશે. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો છે. મળશું આગળ વિડીયોમાં. અત્યારે મને રજા આપો, તમારા માટે સરપ્રાઈઝ. તો વિડીયોમાં તો દેખાતું જ હશે, જાળીમાંથી તો ચોખ્ખું દેખાઈ જ રહ્યું છે. એ આગળના વિડીયોમાં બતાવું હું તમને શું છે કેટલા છે.